પારુલ યુનિવર્સિટીએ 8મા દીક્ષાંત સમારોહ યોજાયો હતો, જેમાં 12,689 ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને ડિગ્રી તથા 91ને ગોલ્ડ મેડલ અપાયા. મુખ્ય અતિથિ તરીકે દીક્ષાંત સમારોહમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, જાણીતા એથ્લેટિક્સ સાયના નહેવાલ, પત્રકાર અર્ણબ ગોસ્વામી અને ઉદ્યોગ સાહસિક શ્રીકાંત બોલ્લા ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓને સંબોધન કરતા સાયના નહેવાલે કહ્યું કે નવા પડકારો સ્વીકારો, તમામ અવરોધોને પાર કરીને પોતાની મહત્વાકાંક્ષાને સાકાર કરો. પારુલ યુનિવર્સિટીએ ગુરુવારે તેના 8મા દીક્ષાંત સમારોહનું આયોજન કર્યું હતું. યુનિવર્સિટીના કેમ્પસમાં આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ તથા 18,000થી વધુ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. બેડમિન્ટનના દિગ્ગજ ખેલાડી અને વિશ્વ ચેમ્પિયન સાયના નહેવાલે તેમના દૃઢ સંકલ્પ અને બહોળા અનુભવને વર્ણવ્યા હતા તથા ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને સપનાઓ સાકાર કરવા હંમેશા આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા. પારુલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડૉક્ટર દેવાંશુ પટેલે તેમના વક્તવ્યમાં યુનિવર્સિટીના અભૂતપૂર્વ વિકાસ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે અસફળતાના ડરથી સફળતાના માર્ગ પર આગળ વધવાથી ડરશો નહીં. નિરાશાને કારણે પ્રયાસ કરવાનું છોડશો નહીં, કારણ કે જે લોકો અવરોધોનો સામનો કરે છે તેઓ સફળ થાય છે. 12,689 ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ, ગોલ્ડ મેડલિસ્ટ અને વિઝનરી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું આ તકે સન્માન કરવામાં આવ્યું હતું.